ગારિયાધાર લાખોની ચોરીના મુખ્ય આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન। ગારિયાધાર શહેરના પચ્છેગામ રોડ પર આવેલી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં થયેલી લાખોની ચોરીના બનાવમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા મુખ્ય આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસની હાજરીમાં આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ચોરી કેવી રીતે આચરવામાં આવી હતી, દુકાનમાં કેવી રીતે પ્રવેશ કર્યો હતો તેમજ મુદ્દામાલની ચોરી કેવી રીતે કરવામાં આવી હતી તેની સંપૂર્ણ માહિતી મેળવી તપાસને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં બનેલી આ ચકચારી ચોરીની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી વિવિધ કંપનીના મોબાઈલ ફોન, સીસીટીવી ડીવીઆર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓના અન્ય ગુનાઓ સાથેના સંભવિત સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે। હું પોલીસ ઇન્સ્પેક્ટર આરડી રબારી, ગારિયાધાર પોલીસ સ્ટેશન। ગારિયાધારમાં રહેતા તમામ ગ્રામજનો જેટલા પણ લોકો રહે છે તમામને એક વિનંતી કે તમારા ધ્યાને આવા કોઈ શંકાસ્પદ ઇસમો કે જે ચોરી કરતા હોય, બરાબર અવાવરૂ જગ્યાએ, ધારો કે આ ચોર છે ત્યાં સૂતો તો બરાબર 15 મિનિટ સુધી, તો રાત્રે પણ કોઈ જાગૃત નાગરિક બહાર નીકળે ને એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમારા ધ્યાને આવે તો તમારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે। બીજા ચોરોને ખાસ જણાવું કે આપ ગમે એવી રીતે ગમે એવી સાદગીથી ચોરી કરશો તો પણ ગુજરાત પોલીસના હાથમાંથી નહીં છટકી શકો, બરાબર। એટલે તમામ નાગરિકો જાગૃત થઈ અને કોઈ પણ એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમને નજરમાં આવે તો તાત્કાલિક ગારિયાધાર પોલીસનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે। ઓકે, પોલીસ સ્ટેશનના 353ના કામે જે આરોપી છે કઈ રીતે ગુનો કર્યો હતો તે બતાવતા હોય, જે બે પંચોની હાજરીમાં પંચ 1 તરીકે, વાળા રવિ પંચ 2 તરીકે। ઓકે, હાલ ભાઈ ક્યાં છે? ભાઈ જગ્યા કરો, આગળ આવી જાઓ, બધા આગળ। ભાઈ બોલો કેમ કે બોલો દુકાન વાળો ભાઈ કેમ ગયો? कंटिन्यू चालू क्या है वो रिटर्न क्या है वो आगे तो सब पे तो मेरे पास दे हां પછી લઈને આથી કઈ કર્યું તો હા હા પછી